નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે પહેલું ચેપ્ટર એટલે કે પહેલું પ્રકરણ જે વિજ્ઞાનમાં અધૂરું આપણે જ્યાંથી મૂકેલું હતું ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું. આપણે આગળ 3 વિડિયો લેક્ચર જોઈ ગયા છીએ જેમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કઈ રીતે કરવી, આ બધી જ બાબતો આપણે આગળના લેક્ચરોમાં સમજાવેલી છે. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ. આગળના લેક્ચર તમે જોયા નથી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક પ્લેલિસ્ટની લિંક મળી જશે. ત્યાંથી તમને અન્ય જે આપણે આગળ લીધેલા લેક્ચર છે એમની લિંક પણ મળી જશે. તો ચાલો મિત્રો, આજે મહત્વનો મુદ્દો છે, મોસ્ટ આઈએમપી મુદ્દો, રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકારો. તો આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરતા શીખ્યા હતા માળખાકીય સમીકરણોમાંથી, હવે એમના પ્રકારોની આપણે ચર્ચા કરવાના છીએ. તો ટોટલ 10 પ્રકાર છે. કેટલા પ્રકારો છે? 10 પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણ. સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને એમની સાથે સાથે આપણે ભણીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. ત્યાર પછી આપણે ત્રીજી પ્રક્રિયા જોઈશું વિઘટન પ્રક્રિયા અને એમની સાથે આપણે ભણીશું ઉષ્મા શોષક પ્રક્રિયા. ત્યાર પછી પાંચમી પ્રક્રિયા આપણે જોશું વિસ્થાપન પ્રક્રિયા અને એની સાથેનો પ્રકાર જોઈશું આપણે દ્વિવિસ્થાપન. ત્યાર પછી સાતમા પ્રકારમાં જોઈશું ઓક્સિડેશન અને એના જેવી જ છે રિડક્શન. અને જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન સાથે થાય ત્યારે એને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા. અને જ્યારે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આપણે ભણતા આવીશું ત્યારે આપણે 10મો પ્રકાર જોઈશું અવક્ષેપન પ્રક્રિયા. તો ટોટલ 10 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. 10 પ્રક્રિયાઓ આપણે આ ટૂંકા ગાળાની અંદર નાના સ્મોલ લેક્ચર્સની અંદર કે ભાઈ પહેલા 2 પ્રક્રિયાઓ એક લેક્ચરમાં જોઈશું, પછીની 2 પ્રક્રિયાઓ બીજા લેક્ચરમાં જોઈશું. આ રીતે એના ઉદાહરણો સાથે આપણે જેમ બોર્ડમાં પૂછાય છે તે રીતે આપણે ભણવાના છીએ. તો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નિપજો વચ્ચે નવા બંધનું નિર્માણ થાય છે. કારણ કે તમારી બુકમાં લખેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય છે, આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે કોઈ પણ વસ્તુ નવી બહારથી ઉમેરાતી નથી અને સાથે સાથે અંદરની કોઈ વસ્તુ નાશ પામતી નથી. કારણ કે આપણે પહેલા લેક્ચરમાં જોયું તો દળ સંચયનો નિયમ કે જે આપેલું દળ છે એ અચળ રહે છે, એમનું સર્જન કે વિનાશ થતો નથી. આવી બાબત આપણે જોઈ હતી. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય શું? તો જે પ્રક્રિયકો છે, જે ડાબી બાજુ રહેલા છે પ્રક્રિયકો, એમની વચ્ચે રહેલા જે બંધ હોય, આ બંધ વિશે આપણે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4 ની અંદર શીખવાના છીએ. 2 પ્રકારના બંધ હોય. આયનીય બંધ. કેવા બંધ હોય? આયનીય બંધ, જે ખરેખર ઇલેક્ટ્રોનની આપ-લેથી બને છે, જેને આયનીય બંધ કહેવાય છે. કારણ કે ત્યાં આયનોનું નિર્માણ થાય છે. એક પ્લસ આયન બનશે અને એક માઇનસ એટલે કે ઋણ આયન બને છે. અને બીજો જે બંધ છે એમનું નામ છે સહસંયોજક બંધ. કેવા બંધ? સહસંયોજક બંધ. પણ આમની ચર્ચા આપણે ત્રીજા પ્રકરણ કે ચોથા પ્રકરણની અંદર આપણે કરવાના છીએ. તો ચાલો આજે આપણે અતિ મહત્વની બાબત તરફ જઈએ. આપણી મોસ્ટ આઈએમપી એવી સંયોગીકરણ પ્રક્રિયા. પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા છે. કોમ્બિનેશન રિએક્શનની વાત આપણે કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થશે? તો આપણે ઉપર છેલ્લી એક વખત ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે આ પ્રક્રિયામાં પ્રક્રિયક 1 વત્તા પ્રક્રિયક 2 એટલે કે 2 કે તેથી વધારે પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એક અને માત્ર એક નિપજનું નિર્માણ કરતા હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જુઓ એની વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક અને માત્ર એક જ નિપજ નિર્માણ થતી હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, જેમ કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા.
કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ CaO. એની પાણી સાથેની પ્રક્રિયા એટલે પાણી મતલબ H2O સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરાવીશું ત્યારે એક નિપજનું નિર્માણ થશે અને આ નિપજનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું નામ છે ભાઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ફોડેલો ચૂનો અથવા બુજવેલો ચૂનો કહેવાય છે. અને રાસાયણિક નામ આપણે કહી દીધું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને વાંચવું હોય તો CaOH ટ્વાઇસ. શું વંચાય? CaOH ટ્વાઇસ. તો આ કડી ચૂના સાથેની કડી ચૂનાની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા છે, જેમની અંદર જો પ્રક્રિયક નંબર 1 એટલે કડી ચૂનો, પ્રક્રિયક નંબર 2 એટલે પાણી. આ બંને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક અને માત્ર એક જ નિપજનું નિર્માણ થાય છે. મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે દરમિયાન જો તમે કસનળીનો સ્પર્શ કરશો તો કસનળી તમને એકદમ ગરમ લાગશે. અને ગરમ કોના કારણે લાગે? તો કે એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના કારણે લાગશે. તો ચાલો હવે આગળ જઈએ. તો જુઓ, જે વસ્તુ આપણે અહીંયા ઉપર સમજાવેલી છે તેનું રાસાયણિક સમીકરણ અહીંયા આપેલું છે. જો તમારે ફરીથી જોવું હોય તો તમે જોઈ શકો. કેલ્શિયમ ઓક્સાઇડ એની કોની સાથે? તો કે પાણી સાથે પ્રક્રિયા થશે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બને છે અને સાથે સાથે ઉષ્મા મુક્ત થાય છે. હવે બોર્ડની અંદર એક પ્રશ્ન પૂછાય અવારનવાર કે ભાઈ દિવાલોને ધોળવાની પ્રક્રિયામાં કયું રસાયણ વપરાય છે? તો ઘરની દિવાલોને ધોળવા માટે ફોડેલો ચૂનો એટલે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે ધીમી પ્રક્રિયા કરે છે ત્યારે દિવાલો પર ચમકદાર કેલ્શિયમ કાર્બોનેટ જેને CaCO3 નું પડ બનાવે છે, જેને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. કોઈ પણ રાસાયણિક અણુસૂત્રની પાછળ CO3 લખેલું હોય તો આને કાર્બોનેટ વાંચવું. શું વંચાય? કાર્બોનેટ વંચાય. તો જુઓ અહીંયા કેવી પ્રક્રિયા થાય છે? તો કે ભાઈ જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને કેલ્શિયમ કાર્બોનેટ, જેનું આપણું વ્યવહારિક નામ છે આરસનો પથ્થર. શું નામ છે? આરસનો પથ્થર. આપણી સામાજિક વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો આ આરસનો પથ્થર છે એ કેવો હોય? તો કે તે રૂપાંતરિત ખડકોમાં એમનો સમાવેશ થશે અને સાથે સાથે આપણને પાણી પણ આપે છે. ઓકે, ચાલો એમના પછી આગળ જઈએ. તો સંયોગીકરણ પ્રક્રિયાનું બીજું કોઈ એક્ઝામ્પલ તમારે જોઈતું હોય તો બીજું એક્ઝામ્પલ છે કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન. કાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. અહીંયા લાકડું પણ કહી શકો કે ભાઈ લાકડાને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. મહત્વની વાત એ કે પ્રક્રિયક નંબર 1 એની પ્રક્રિયક 2 સાથે પ્રક્રિયા થઈ અને એક અને માત્ર એક જ નિપજનું નિર્માણ થાય છે. માટે કોઈ પણ વસ્તુનું જે દહન છે તે સંયોગીકરણ પ્રક્રિયામાં આવે. કઈ પ્રક્રિયામાં આવશે? સંયોગીકરણ, કે જેમની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. કાર્બનને સળગાવો ઓક્સિજનની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય તો કોલસાનું દહન સંયોગીકરણ પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ છે. એવી જ રીતના પાણીનું નિર્માણ. હવે પાણીનું તમારે નિર્માણ કરવું તો હાઇડ્રોજનના 2 પરમાણુઓ જ્યારે ઓક્સિજનના 1 પરમાણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે પાણીનો એક અણુ બનાવે. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ. 2 પ્રક્રિયકો એક સાથે મળી રાસાયણિક પ્રક્રિયા કરી અને નિપજ કેટલી બનાવે? તો કે 1 અને માત્ર 1. તો પાણીનું જે નિર્માણ છે તે પણ શેનું ઉદાહરણ છે? તો કે સંયોગીકરણ પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે મિત્રો. તો આ વાત થઈ. હવે આપણે કીધું હતું તે રીતે કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાની સાથે સાથે આપણે બીજો પ્રક્રિયાનો પ્રકાર ભણવાના છે જેમનું નામ છે ઉષ્માક્ષેપક. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાની સાથે શા માટે ભણવી પડે? તો કે જો કોઈ પણ વસ્તુનું જ્યારે કોલસાનું દહન આપણે ઓક્સિજનની હાજરીમાં કરીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને મળતો હોય ત્યારે સાથે સાથે આપણને શું મળે? તો કે ઉષ્મા ઉર્જા મળે. શું મળે? ઉષ્મા ઉર્જા. એવી જ રીતના આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે કડી ચૂનાને
કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા કરાવીએ ત્યારે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને સાથે સાથે શું મળતું હતું તો કે ભાઈ ઉષ્મા મળતી હતી. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજના નિર્માણની સાથે ઉર્જા મુક્ત થતી હોય, એટલે કે ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો જુઓ અહીંયા કે જે પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ એટલે મિથેન. કોણ? મિથેન. મિથેનનું અણુસૂત્ર શું ભાઈ? તો મિથેનનું અણુસૂત્ર છે CH4. આ કુદરતી વાયુને જ્યારે તમે ઓક્સિજનની હાજરીમાં સળગાવો છો, કોની હાજરીમાં સળગાવો? ઓક્સિજનની હાજરીમાં સળગાવો છો ત્યારે તમને કાર્બન ડાયોક્સાઇડ આપશે અને સાથે સાથે પાણી આપશે અને ઉર્જા આપશે. પણ કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને ઉર્જા આપે છે. તો આ મિથેન જે છે કુદરતી વાયુ, તેને ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં જ્યારે તમે સળગાવો ત્યારે તમને નિપજો બે આપે પણ સાથે સાથે શું આપે તો કે ઉર્જા. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક. તો આ જે એક્ઝામ્પલ છે એ પણ ઉષ્માક્ષેપકનું એક્ઝામ્પલ ગણી શકાય. ત્યાર પછી તમને કીધું કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આવું આપણે વૈજ્ઞાનિક કારણમાં અથવા તો ક્વેશ્ચન માર્ક મૂકીને પ્રશ્ન પૂછાય કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો કઈ રીતે સમજાવી શકાય? તો પેલા તો આપણે સમજવું પડે કે શ્વસન કોને કહેવાય. તો આપણે બધા મનુષ્ય, દરેક પ્રાણીઓ જે છે તેને જીવિત રહેવા માટે ખોરાકની જરૂર પડે. આ ખોરાક જ્યારે આપણા શરીરની અંદર જાય છે ત્યારે જઠરમાં પેલા તો મોંથી અન્નનળી, અન્નનળીમાંથી જઠરમાં જશે, જઠરથી ક્યાં જશે? નાના આંતરડામાં જશે અને નાના આંતરડામાં એનું સંપૂર્ણ પાચન થશે. આ પાચિત થયેલો ખોરાક નાના આંતરડાના છેવાડાના શેષાંતર ભાગમાં એમનું શોષણ થાય. કોના દ્વારા? તો કે નાના નાના આંગળી જેવા પ્રવર્ધો છે જેને રસાંકુરો કહેવાય, એ એનું શોષણ કરે. આ શોષણ કરીને ક્યાં મોકલશે? તો કે રુધિરમાં મોકલે અને આ રુધિર આ ખોરાકને ક્યાં લઈ જાય? તો કે કોષ સુધી લઈ જાય. અને આપણા કોષની અંદર આપણને ખબર છે કે ખોરાકના કણો ઓક્સિજનની હાજરીમાં તૂટે. કોની હાજરીમાં તૂટે? ઓક્સિજનની હાજરીમાં તૂટે છે અને તેમાંથી ઉર્જા બને. શું બને ભાઈ? આપણા શરીરનું જે તંત્ર છે, આખા તંત્રને કાયમી ચાલુ રાખવા માટે ઉર્જાની જરૂર પડે, તો આ ઉર્જા બને છે. ખરેખર કોષની અંદર આ ઓક્સિજનની હાજરીમાં ઉર્જા બનાવવાની પ્રક્રિયા ક્યાં થશે? તો કણાભ સૂત્રમાં. ક્યાં થશે? કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થશે. ઓકે. અને ઉર્જા કયા સ્વરૂપે બને? તો સાહેબ એટીપી સ્વરૂપે ઉર્જા બને છે, જેને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે આપણા શરીરની અંદર ઉર્જા સંગ્રહ થશે, વપરાશ થશે. દરેક બાબત એટીપી સ્વરૂપે થાય છે. તો જુઓ, ઉર્જા મુક્ત થઈ કે નહીં? તો ઉર્જા મુક્ત થઈ માટે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો જુઓ, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણા ખોરાકનું જે સરળ શર્કરાની અંદર રૂપાંતરણ થશે, એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરણ થશે. ગ્લુકોઝનું અણુસૂત્ર હંમેશા યાદ રાખો, C6H12O6, જે આપણા શરીરની મહત્વની ઉર્જા આપતું એક ઘટક છે, જે સરળ શર્કરા છે. અને આપણું શરીર, તમે પીઝા ખાશો, બર્ગર ખાશો, પાણીપુરી, રોટલો, શાક કે છાશ કે કંઈ પણ વસ્તુ ખાશો તો પહેલા વહેલા તો એનું પાચન થઈને શેમાં? તો કે ગ્લુકોઝની અંદર એનું પરિવર્તન થશે. આ જે ગ્લુકોઝ છે એ શરીરના કોષોમાં ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા મુક્ત કરે છે. તો એની રાસાયણિક પ્રક્રિયા પણ આપણને અહીંયા આપેલી છે કે જ્યારે C6H12O6 એટલે કે ગ્લુકોઝ છે તેની કણાભ સૂત્રમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે ત્યારે શું થાય? તો કે ત્યારે મહત્વની ત્રણ બાબતો બને. પહેલો તો બનશે કાર્બન ડાયોક્સાઇડ, બીજું બનશે પાણી. આ બંનેનો ત્યાગ કરશે. આપણું શરીર શું કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડને નસકોરા વાટે બહાર ફેંકી દેશે. પાણી બનશે તો જરૂરિયાતી પાણી રહેશે કોષમાં, બાકી બધું મૂત્ર સ્વરૂપે નિકાલ પામશે. અને ત્રીજી અતિ મહત્વની બાબત મળે છે જેમનું નામ છે ઉર્જા. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે ઉર્જા મળે છે. એનાથી આપણું શરીર સંપૂર્ણ ચાલે છે. વિચારવા માટે પણ ઉર્જાની જરૂર છે, ચાલવા, દોડવા, ખાવા,
પીવા, દરેક બાબતો માટે ઉર્જા જોઈએ. આ ઉર્જા ક્યાંથી મળશે? તો ગ્લુકોઝમાંથી ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ તૂટે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે ત્યાંથી. હવે પછી આપણને કીધું કે વનસ્પતિ જે દ્રવ્ય છે એનું વિઘટન થાય ખાતર બનવું, તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એ તમારે જાણવી હોય તો તમારા ખેતરમાં એક ખાડો કરો. આ ખાડાની અંદર વનસ્પતિના પર્ણ ને તમે દાંટો, એમના ઉપર માટી નાખો અને થોડા સમય પછી આ માટીને થોડી હટાવી અને પછી ત્યાં તમારો હાથ મૂકો. તમને હાથમાં કંઈક ગરમ લાગતું હશે એવું લાગે. શા માટે? તો કે જ્યારે કોઈ પણ આ જે પર્ણ છે એ કોહવાટ થાય, એટલે કે જ્યારે એ સડે ત્યારે ઉર્જા મુક્ત કરે. શું મુક્ત કરે? ઉર્જા મુક્ત કરે. એટલે કે વનસ્પતિના પર્ણમાંથી ખાતર અથવા તો વનસ્પતિના અવશેષોમાંથી ખાતર બનવાની જે પ્રક્રિયા છે એને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ છીએ. ત્યાર પછીની મિત્રો વાત કરીએ આગળ, તો હવે છે આપણી વિઘટન પ્રક્રિયા. તો આ વિઘટન પ્રક્રિયા છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, કારણ કે અહીંયા સુધી રાખીએ, વિડીયો લેક્ચર લાંબા થશે તો તમને જ મજા નહીં આવે. થોડી બાબતો આપણે શીખતા જઈશું અને થોડું યાદ રાખતા જઈશું. છેવાડે બધું જ એક સાથે યાદ રહી જશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.